રાજકોટના ધોરાજીમાં કાળઝાળ ગરમીના કારણે ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનના કેસમાં વધારો થયો છે। ધોરાજી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા 700ને પાર પહોંચી છે, જેમાં ધોરાજી ઉપરાંત આસપાસના 29 ગામોના લોકો સારવાર માટે હોસ્પિટલમાં ઉમટી રહ્યા છે। ગરમીના કારણે ખાસ કરીને ડિહાઇડ્રેશનના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મેડિકલ ઓફિસર દ્વારા જનતાને ગરમીથી બચાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। લોકોને સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવા, બહારનું ખુલ્લું અને વાસી ખોરાક ટાળવા, બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વધુમાં વધુ શુદ્ધ પાણી અને પ્રવાહી પદાર્થો લેવાની સલાહ આપવામાં આવી છે। કામ વગર બહારથી બહાર નીકળવું નહીં, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પાણીનો લિક્વિડ પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ। ઇન્ડોર પેશન્ટ પણ વધ્યા છે અને ઓપીડી અમારી એવરેજ મહિનાની જોઈએ તો તમે જોયું 25,000 તો થતી હોય છે, એવરેજ 600-700 ઓપીડી હોય છે। સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો આદેશ અને જે બાદ આરોગ્ય તંત્ર હરકતમાં। મસાલા વિક્રેતાઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે। તો ગોળદોડ રોડ પર આવેલા જીવીએમ મસાલા વિક્રેતા પર સુરત મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી। મસાલા ભરવાની સિઝન દરમિયાન ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોમાં વેચાણની આશંકાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે સ્થળ પરથી મસાલાના નમૂના એકત્રિત કરી લેબમાં તપાસ માટે મોકલ્યા હતા અને હાલ મસાલા ભરવાની સિઝન ચાલી રહી હોવાથી કોઈપણ પ્રકારની ભેળસેળ નથી થતી ને તેની વિગતવાર તપાસ પણ કરવામાં આવશે। ભેળસેળ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવતા વેપારીઓમાં પણ ચકચાર મચી ગઈ છે। ઉનાળામાં મહિલાઓ ઘરમાં મસાલા ભરતી હોય છે ત્યારે મસાલાની સિઝનમાં ગેરકાયદેસર રીતે મસાલાઓમાં ભેળસેળ થતી હોય છે, જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। કારણ કે છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં ખાણીપીણીની તમામ વસ્તુમાં મિલાવટ થાય છે, ત્યારે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। અધિકારી આપણી સાથે છે, સીધા વાત કરીએ। સાહેબ, આપનું નામ? એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર। કયા પ્રકારનું ચેકિંગ છે અને શાના માટે? હાલ સુરતની આમ જનતા ઉનાળાની સિઝન ચાલતી, ઉનાળાના સિઝનમાં બધા મરી મસાલાઓનું આખા વર્ષ દરમિયાન માટે ભરતા હોય, તો એને ધ્યાને લઈને વિવિધ સુરતના અલગ અલગ ઝોનમાં ટીમો બનાવીને જે પણ નવા માંડવાઓ ખુલ્યા છે ત્યાં મસાલાનું ચેકિંગ અને તેમજ તેના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ સેમ્પલ લીધા પછી શું? સેમ્પલ લીધા બાદ એને લેબોરેટરી મોકલવામાં આવશે અને તે રિપોર્ટ કેવો છે, ધારાધોરણ પ્રમાણે એનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। જો ધારાધોરણ પ્રમાણે એનો હોય તો વાંધો નથી, પણ જો ધારાધોરણથી વિપરીત માલુમ પડે છે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અને સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં મસાલાઓ બનાવતા લોકો દુકાનો નાખતા હોય છે, ત્યારે આ તમામ લોકો મસાલામાં મિલાવટ કરી શકે કેમ તે જાણવા માટે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે, સેમ્પલ લેવાની કામગીરી કરી છે અને તેને પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે। અને જો રિપોર્ટમાં મિલાવટ આવી તો દુકાનદાર વિરુદ્ધ પગલાં લેવા સાથે મસાલાનો નાશ પણ કરવામાં આવશે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સેજવાડ ગામમાં ગત મોડી સાંજે ફૂંકાયેલા ભારે પવનના કારણે કેળાના પાકને ભારે નુકસાન થયું છે। ગામમાં મોટા પાયે બાગાયતી પાક તરીકે કેળાની ખેતી કરવામાં આવે છે, પરંતુ તોફાની પવનથી તૈયાર થતો પાક જમીન પર સૂઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। 1 વીઘામાં અંદાજે 720 કેળાના રોપા વાવવામાં આવે છે અને જેમાં રોપા, ખાતર અને મજૂરી સહિત લગભગ 1.25 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે। સેજવાડ ગામમાં આશરે 70 વીઘામાં કેળાની ખેતી કરવામાં આવી છે અને જેમાં 70 થી 80% સુધી નુકસાન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે। નુકસાનગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે પાક વળતરની માંગ કરી છે અને સહાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કેળાની ખેતી 18 વીઘામાં કરી હતી। ગઈકાલે ભારે પવન આવવાથી પાક, તૈયાર થયેલો પાક ને નુકસાન છે, તમે જોઈ શકો છો। એક છોડ 22 રૂપિયાનો છોડ, તેની ઉપર 100 રૂપિયા ઓછામાં ઓછો ખર્ચ ને આજે સરકાર કંઈક મદદ કરે તેવી આશા છે અમને। 10 વીઘામાં કેળ બનાવી હતી, મારી 70 થી 80% નુકસાન થયું છે। કાલના જે પવન વાવાઝોડું આવ્યું છે તેમાં અમે ગામ તલાટી અને સરપંચને પણ જાણ કરી છે કે આ નુકસાનનું કંઈ અમારે સરકાર રાહત કરે એવી અમે એ કરી છે, કારણ કે અમારે તો મોડામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે। છેલ્લે અમારે તો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ પર આવી ગયા છે, તો સરકારને વિનંતી છે કે આમાં અમને કઈ રાહત કરી આપે।
ને ગઈકાલે જે પવન ફૂંકાયો એમાં અમને ખૂબ ભારે માત્રામાં નુકસાન થયું છે. અમારી 1 વર્ષથી જે મહેનત કરેલી હતી એ મહેનતનું જ્યારે ફળ આવ્યું, ફળના સમયે પવને બધું અમારું ખરાબ કરી નાખ્યું છે અને અમારે લગભગ 60 થી 70% પ્લોટ પવનમાં સૂઈ ગયા છે. એમાંથી કદાચ 30% લૂમ અમારી કામ આવશે, બાકીનો બધો ખરાબો થવાનો છે. તો અમારી માંગણી એવી છે કે સરકાર આના પર કંઈ સંજ્ઞાન લઈને જે તમારાથી યથાશક્તિ પ્રમાણે જે અમને મદદ થાય એવી અમારી